આજથી શરૂ થતા નવરાત્રિની બધાયને હાર્દિક શુભકામના. માં જગદંબા આદ્ય શક્તિ આપની દરેક મનોકામના પરિપૂર્ણ કરે એવી મારા અને મારા પરિવાર થકી તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. ગઈકાલે આપણે કન્યા રાશિ વિશે વાત કરી. આજે હવે આ રાશિની અંદર આપણે તુલા રાશિ વિશે વાત કરવાના છીએ. તુલા રાશિના શબ્દો છે ર અને ત. તુલા રાશિના સ્વામી છે ભગવાન શુક્ર ભગવાન. આ રાશિના સદસ્યો જાતકો વિશે આપણે વિગતવાર વાત કરીએ અથવા એમનો સંપૂર્ણ પરિચય આગળ જતા સમજીએ. આ રાશિના જાતકોની અંદર તેમના અવાજમાં મધુરતા હોય છે. તેમના ચહેરા પર હર હંમેશ સ્મિત જોવા મળે છે. આ જાતકો સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા હોય છે. આ લોકો વ્યવહારુ પણ હોય છે. તેમને તેમના મિત્રો ખૂબ જ ગમતા હોય છે. તુલા રાશિની અંદર જન્મેલા વ્યક્તિઓનું ખાસ કરીને ચિત્રા, વિશાખા ઇત્યાદિ નક્ષત્રની અંદર એનો જન્મ હોઈ શકે. તેથી આ જાતકો ઉપર મંગળ, શુક્ર અને રાહુનો ઘણો પ્રભાવ હોતો હોય છે. આ રાશિના જાતકો સજાગ, મોહક, સંતુલિત અને ક્યારેક સ્વાર્થી અને બેદરકારી પણ કરતા હોય છે. આ રાશિના જાતકો ઉતાવળે નિર્ણય લે છે. નિર્ણય લીધા પછી પરેશાની અને મુશ્કેલીમાં ફસાય છે. કોઈ પણ સમયે સમજી વિચારીને કાર્ય કરે છે અને કોઈ પણ કાર્યની અંદર તે વિચારીને નિર્ણય કરતા હોય છે. આ લોકો સારું ખાવું, સારું પહેરવું એના ખૂબ જ શોખીન હોય છે. રાજાઓની જેમ સારું ખાવામાં અને સારું પહેરવાની અંદર એ શોખીન હોય છે. ખાસ કરીને તુલા રાશિની છોકરીઓ સુંદર, હોશિયાર અને બુદ્ધિશીલ હોય છે. તુલા રાશિની છોકરીઓ ખાસ કરીને સંગીત, ગાયન, નૃત્ય ઇત્યાદિ વસ્તુની શોખીન હોય છે. સાથે સાથે આ છોકરીઓ તેમના જીવનસાથી અને પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરતી હોય છે. તેઓને અન્યાય, અશ્લીલતા, દેખાડો કરવો તે બિલકુલ પસંદ નથી. આ રાશિના જાતકો સંતુલિત જીવન જીવવાનું પસંદ કરે છે. તેમના માટે દરિયાઈ મુસાફરી ખૂબ સારું કહી શકાય. આ લોકો ન્યાયાધીશ, લેખક, સારા અભિનેતા વગેરે સાહિત્યના ક્ષેત્રોની અંદર ખૂબ જ આગળ હોય છે. આ રાશિના જાતકોની હાઈટ મધ્યમ પ્રકારની હોય છે તથા શરીર બાંધાવાળું. તુલા રાશિની મહિલાઓનો સ્વભાવ અને એમનો મિજાજ ખુશખુશાલ હોય છે. તેઓ ખૂબ જ સારા જીવનસાથી બનાવે છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર આ જાતકો વિચલિત થતા નથી તથા કોઈ પણ મિત્ર વર્તુળને ખૂબ જ સારું પ્રોત્સાહન અને સલાહ આપતા હોય છે. તુલા રાશિના બાળકો રમતગમતની સ્પર્ધાઓમાં આગળ હોય છે. તેઓ સંસ્કારી હોય છે છતાં તેમના વડીલોનો સન્માન જાળવતા. આ રાશિના જાતકોને કફ સંબંધિત બીમારીનો સામનો કરવો પડતો હોય છે. પોતાનું ઘર અને શરીર એ સુંદર કઈ રીતે દેખાય તેવો એ બીજા ઉપર અભિપ્રાય રાખતો. જે વ્યક્તિ પોતાના સંપૂર્ણ વિચારો સાથે કોઈ પણ પરિસ્થિતિની અંદર સંતુલિત છે, શાંતિથી વિચાર કરીને નિર્ણય લે છે, તો એવું કહી શકાય કે એ તુલા રાશિનું હોય છે. ધંધાકીય બુદ્ધિમત્તાને કારણે તેઓ વાદ વિવાદમાં કે ઝઘડામાં માનતા નથી. તે સમાધાન કરી અને પોતાના કાર્ય આગળ વધારવામાં માનતા હોય છે. લોકોનું શરીર દુર્બળ પણ દેખાવથી સારું હોય છે. ચહેરો ફીકો પણ ચહેરાની અંદર સ્મિત ખૂબ જ સારું હોય. આ લોકોનું શારીરિક માળખું મજબૂત હોય છે. પ્રમાણમાં ઓછી રોગ પ્રતિકારક શક્તિને લીધે તે ઘણીવાર વારંવાર બીમાર પડી જતા હોય. આ જાતકો માટે શુભ રંગ નારંગી છે તથા શુભ દિવસો રવિવાર, સોમવાર અને ભાગ્ય અંક 10 છે. આ જાતકો સાથે મજાક મસ્તી થોડુંક અલ્પ સમયમાં કરવું તથા એના મનને કોઈ પણ પ્રકારની ખેંચ પહોંચે, માનસિક રીતે એને હાનિ પહોંચે તેવો આ જાતકો સાથે મજાક મસ્તી ન કરવું જોઈએ. આજના આ વિડીયોમાં આટલું. મિત્રો, આવતીકાલે આપણે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.